ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 8 બ્રહ્મા તથા કેવડાના પુષ્પ પર શિવની કૃપા. નંદિકેશ્વર ઉવાચ સસર્જાર્થ મહાદેવ પુરુષમ કિંચિત ભૂતમ ભૈરવાક્યમ ભ્રુવો મધ્યાદ બ્રહ્મદર્પજિગાંસયા. નંદિકેશ્વર બોલ્યા, બ્રહ્માના ગર્વનો નાશ કરવાની જે ઈચ્છાથી મહાદેવે પોતાની ભંભણની વચ્ચેથી ભૈરવ નામનો એક અદ્ભુત પુરુષ પ્રગટ કર્યો. તે ભૈરવે સ્વામી મહાદેવને નમસ્કાર કરી પૂછ્યું કે આ યુદ્ધમાં હું આપનું શું કાર્ય કરું? હે પ્રભુ, આપ મને જલ્દી આજ્ઞા કરો. ત્યારે મહાદેવે જણાવ્યું કે હે વત્સ, આ બ્રહ્મા ત્રણેય લોકના સાક્ષાત આદ્ય દેવ છે, માટે તીક્ષ્ણ તલવારથી તું જલ્દી તેમની પૂજા કર. મહાદેવનું એ વચન સાંભળી ભૈરવે એક હાથથી બ્રહ્માને પકડી તેમનું પાંચમું મુખ, જે ગર્વિષ્ઠ અને અસત્ય બોલનાર હતું, તેને કાપી નાખી તેમને મારી નાખવા તૈયાર થઈને હાથ વતી ખુલ્લી તલવાર તેને કંપાવવા માંડી. તે વખતે તમારા પિતાના વસ્ત્ર, આભૂષણ, માળા, કેશ અને નિર્મળ કેશનો સમુદાય વિખરાઈ પડ્યા અને પવનથી કંપેલી વેલીની પેટે ધ્રુજી જઈ તે ભૈરવના ચરણ કમળમાં ઝૂકી પડ્યા. હે તાત, તે વખતે બ્રહ્માને તે સ્થિતિમાં જોઈ દયાળુ વિષ્ણુ બે હાથ જોડી અમારા સ્વામી શંકરના ચરણ કમળ ને આંસુથી ભીંજવી બાળક જેમ પોતાના પિતાની પાસે કાલું બોલે તેમ કહેવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા, હે પ્રભુ, આપે જ પહેલા યત્ન કરી બ્રહ્માને 5 મુખ ચિહ્ન રૂપે આપ્યા છે, માટે અનુગ્રહને યોગ્ય આ બ્રહ્માને આપ ક્ષમા આપો અને તેમના પર કૃપા કરો. એમ વિષ્ણુએ પ્રાર્થના કરી. ત્યારે મહાદેવ પ્રસન્ન થઈ બ્રહ્માને બ્રહ્મદંડથી શિક્ષા કરતા ભૈરવને રોક્યા. પછી જેમનું 5મું એક મસ્તક કપાઈ ગયું હતું, તેવા તે ઠગ બ્રહ્માને શંકરે કહ્યું કે હે બ્રહ્મા, તમે લુચ્ચાઈનો આશ્રય કરી મોટાઈની ઈચ્છા કરી હતી, તેથી લોકોમાં તમારો સત્કાર, પ્રતિષ્ઠા કે ઉત્સવ વગેરે નહીં થાય. બ્રહ્મા બોલ્યા, હે સ્વામી, હવે પ્રસન્ન થાઓ. હે મોટા ઐશ્વર્યવાળા, આપે મારું મસ્તક છેદ્યું તેને હું વરદાન સમજું છું. વિશ્વના કારણ, સર્વના બંધુ, પર્વતનું ધનુષ ધારણ કરનાર અને સર્વના દોષોને સહન કરનાર આ ભગવાનને નમસ્કાર. ઈશ્વર બોલ્યા, હે પુત્ર, રાજાના ભય વિનાનું આ જગત નાશ પામશે, માટે તમે લોકનો ભાર ઉપાડી લો અને શિક્ષા પાત્રને શિક્ષા કરો. હું તમને પરમ દુર્લભ વરદાન આપું છું, તેનો તમે સ્વીકાર કરો. સ્ત્રોત સ્માર્ત યજ્ઞોના અને અગ્નિહોત્રાદિ યજ્ઞોમાં તમે ગુરુ થાઓ. તમારા વિનાનો યજ્ઞ અંગો અને તથા દક્ષિણાઓ સાથે નિષ્ફળ જશે. મહાદેવે બ્રહ્માને એમ કહ્યા પછી ખોટી સાક્ષી પૂરનાર અને ઠગ તે કેવડાના પુષ્પને કહ્યું કે હે શઠ, તું દુષ્ટ છે, માટે તું અહીંથી દૂર જા. હવે પછી મારી પૂજામાં પણ લોકો ને તારા પુષ્પ પર પ્રેમ નહીં થાય. એ મહાદેવે કહ્યું. ત્યારે બધા દેવોએ તે કેવડાના પુષ્પને તેમજ તે જ વખતે શંકર પાસેથી દૂર કર્યું. કેવડાનું પુષ્પ બોલ્યો, હે નાથ, આપને નમસ્કાર હો. આપની આજ્ઞાથી મારો જન્મ નિષ્ફળ થયો, તો હે નાથ, મારો અપરાધ ક્ષમા કરો ને મારો જન્મ સફળ કરો. આપનું સ્મરણ પણ જાણતા અજાણતા કરેલા પાપોનો જો નાશ જ કરે છે, તો એવા આપના મને પ્રત્યક્ષ દર્શન થયા છે, તેથી મારો જૂઠું બોલવાનો દોષ કેમ રહી શકે? તેનો અવશ્ય નાશ થવો જ જોઈએ. એ રીતે કેવડાએ સભાની વચ્ચે સ્તુતિ કરી. ત્યારે ભગવાન બોલ્યા, હું સત્યવાદી ઈશ્વર છું, એટલે મારે તને ધારણ કરવો યોગ્ય નથી, પણ મારા ભક્તો તને ધારણ કરશે, તેથી તારો જન્મ સફળ થશે. વળી તું મારી ઉપર ચંદરવા તરીકે રહી શકીશ. એમ કેવડાના પુષ્પ ઉપર તેમજ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરીને સર્વદેવોથી સ્તુતિ કરાતા ભગવાન શંકર સભામાં બિરાજ્યા. ઇત્યુનુગ્રહ્ય ભગવાન કેતકમ વિદ્ધિ માધવૌ વીરરાજ સભા મધ્ય સર્વદેવર વિસ્તુતઃ. ઇતિ શ્રી મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં બ્રહ્મા કેતકી અનુગ્રહ વર્ણન નામનો 8મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ.